નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાજ વ્યાસ આપ સૌની યુટ્યુબ ચેનલ ઓનલી સાયન્સ નથિંગ એલ્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10ની આવનારી બોર્ડની પરીક્ષા માટે ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુના મોસ્ટ આઈએમપી ટોપિકનું ક્વિક રિવિઝન કરવા જઈ રહ્યા છીએ। તો વધારે સમય ન લેતા આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો ચેપ્ટર નંબર 3 धातु અને અધાતુ। આની અંદરથી સૌથી પહેલા પૂછાઈ શકે એવો પ્રશ્ન કયો? તો વિદ્યાર્થી મિત્રો ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો। આ ટોપિકમાંથી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ગયા વર્ષે જ બોર્ડની પરીક્ષામાં પૂછાયો હતો કે ધાતુ અને અધાતુનો તફાવત। તો એની અંદર તમારે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો લખવાના હોય। આની અંદરથી વિદ્યાર્થી મિત્રો સેક્શન એ માં પણ પ્રશ્ન પૂછાય છે। તો શરૂઆત કરીએ ભાઈ સૌથી પહેલા તો ધાતુના ભૌતિક ગુણધર્મો। ધાતુના ભૌતિક ગુણધર્મોની અંદર સૌથી પહેલા આપણે વાત કરીએ તો ધાતુના ભૌતિક ગુણધર્મોમાં પહેલું કે મોટા ભાગે धातु ए घन स्वरूपे जोवा मळे छे। पण आनी अंदर मित्रों एक अपवाद आवशे, पारो जेने मर्क्युरी कहेवाय अने एनी संज्ञा थशे Hg। अपवाद एटले मोटा भागनी धातुओ बेटा घन स्वरूपे जोवा मळे, पण पारो जे छे ए आपणने प्रवाही स्वरूपे जोवा मळे। એટલે એક માર્કમાં તમને પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ ધાતુ એ પ્રવાહી સ્વરૂપે અથવા તો ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળતી ધાતુ છે? તો એની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પારો। જો અપવાદમાંથી સેક્શન એ માં ઘણા બધા પ્રશ્નો પૂછાવાની સંભાવના છે। હવે આપણે ધાતુની અંદર એવું કીધું કે મોટાભાગની ધાતુ એ ઘન સ્વરૂપે જોવા મળે, તો અધાતુની અંદર શું આવશે? તો અધાતુ એ ઘન, प्रवाही अने वायु स्वरूपे जोवा मळे छे। विद्यार्थी मित्रों आनी अंदर अधातु प्रवाही स्वरूपे जोवा मळती अधातु तो ब्रोमीन जेनी संज्ञा थशे Br, जे आपणने प्रवाही स्वरूपे जोवा मळती अधातु छे। वायु स्वरूपे बेटा तो हाइड्रोजन वायु, ऑक्सीजन वायु, क्लोरीन वायु आ बधा ज अधातु जे वायु स्वरूपे जोवा मळे। घन स्वरूपे जोवा मळती धातुनी अंदर तो घन स्वरूपे मळती अधातुमां कार्बन, सल्फर, आयोडीन। आयोडीन नो पण एक प्रश्न पूछाय विद्यार्थी मित्रों, जे आपणे आगळना भौतिक गुणधर्मोमां चर्चा करीशुं। हवे आगळ जईए तो धातुनो बीजो गुणधर्म, तो धातु मोटे भागे सखत होय छे। धातु बेटा केवी होय? मोटे भागे सखत। पण सोडियम, पोटेशियम जेवी धातुओ नरम होय। હવે વિદ્યાર્થી મિત્રો એક માર્કની અંદર બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી આલ્કલી ધાતુઓ કઈ? તો આલ્કલી ધાતુઓની અંદર બેટા તમારે ત્રણ ધાતુઓના નામ યાદ રાખવાના છે, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ। લિથિયમની સંજ્ઞા થશે Li, સોડિયમની સંજ્ઞા થશે અને Na અને પોટેશિયમની સંજ્ઞા થશે K। જો વિદ્યાર્થીઓ સેક્શન એ ની અંદર ખાસ ટેક્સ્ટ બુક માંથી તમે વ્યવસ્થિત વાંચન કર્યું હોય તો તમે જવાબ આપી શકો। લગભગ આ વર્ષે ગાલાના પેપર સેટ ની અંદર પણ પ્રશ્ન પૂછ્યો છે કે નીચેનામાંથી કઈ આલ્કલી ધાતુ છે? તો આલ્કલી ધાતુની અંદર લિથિયમ પણ જવાબ આવશે, સોડિયમ પણ જવાબ આવશે અને પોટેશિયમ પણ જવાબ આવશે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે અધાતુની અંદર તો અધાતુ એ નરમ હોય છે, પણ આની અંદર પણ વિદ્યાર્થી મિત્રો અપવાદ આવશે। કાર્બનનું અપર સ્વરૂપ हीरो
સૌથી સખત પદાર્થ કયો એવું બેટા પૂછાય 1 માર્કની અંદર, તો એની અંદર જવાબ આવશે હીરો. પછી કોઈ પણ બીજી ધાતુ આપી હોય તો પણ જવાબમાં હીરો જ આવે. હીરો એ સૌથી સખત પદાર્થ છે. આ ખાસ યાદ રાખજો. સેક્શન એ માટે આ બધા જ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. જેટલા પણ અપવાદ છે એ અપવાદ બેટા ખાસ તમારે એક્ઝામ પહેલા રિવિઝન કરીને જવાના. ત્યારબાદ ધાતુના ભૌતિક ગુણધર્મમાં આગળ વધીએ તો ધાતુ એ વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય છે. ધાતુ એ વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય છે. જ્યારે અધાતુ એ વિદ્યુત અને ઉષ્માની અવાહક કે મંદવાહક હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર પણ અપવાદ આવશે. એ જ કાર્બનનું અપર સ્વરૂપ ગ્રેફાઇટ. ગ્રેફાઇટ એ વિદ્યાર્થી મિત્રો વિદ્યુતની સુવાહક અધાતુ છે. તો તમને પરીક્ષામાં એવું પૂછી શકે કે નીચેનામાંથી કઈ અધાતુ વિદ્યુતની સુવાહક છે? તો જ્યારે પણ અધાતુ પૂછાય અને વિદ્યુતની સુવાહક હોય તો એ કાર્બનનું અપર સ્વરૂપ આવશે ગ્રેફાઇટ. આગળ વધીએ તો ધાતુની સપાટી ચળકાટ વાળી હોય છે. જ્યારે બેટા અધાતુની સપાટી ચળકાટ વિહીન હોય, અધાતુની સપાટી ચળકાટ વિહીન હોય, આની અંદર પણ વિદ્યાર્થી મિત્રો અપવાદ આવશે. આયોડીન, સલ્ફર, આ અધાતુ બેટા એક વિશિષ્ટ પ્રકારનો ચળકાટ ધરાવતી હોય છે. તો અપવાદમાં પૂછાઈ શકે તેવા ખાસ ધાતુ અધાતુના જે પણ કઈ નામ હોય એ યાદ રાખવાના. ભૌતિક ગુણધર્મો બેટા ગયા વર્ષે જ પૂછાયેલો પ્રશ્ન છે, આ વર્ષે એની સંભાવના એઝ અ પ્રશ્નમાં પૂછાવાની ખૂબ જ ઓછી છે, પણ સેક્શન એ ની અંદર અપવાદમાંથી તમને પ્રશ્નો પૂછી શકે. હવે આગળ વધીએ ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો. તો સૌથી પહેલા બેટા આપણે ધાતુના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો ધાતુના રાસાયણિક ગુણધર્મો સૌથી પહેલા વિદ્યાર્થીઓ રાસાયણિક ગુણધર્મ એટલે શું? તો ધાતુ અન્ય કોઈ પણ પદાર્થ સાથે પ્રક્રિયા કરીને કેવા પ્રકારની નીપજ આપશે એને એનો રાસાયણિક ગુણધર્મ કહેવાય. રાસાયણિક ગુણધર્મની અંદર ધાતુની જુદા જુદા પદાર્થ સાથે પ્રક્રિયા કરવામાં આવે. જેમ કે ચોપડીની અંદર તમે વાંચશો તો પહેલા જ તમને આપ્યું છે કે ધાતુને હવામાં સળગાવવાથી શું થાય? તો વિદ્યાર્થી મિત્રો ધાતુને તમે હવામાં સળગાવો અથવા તો એને ગરમ કરો તો ધાતુ એના ઓક્સાઇડમાં ફેરવાય. ત્યાર પછી તમને આપ્યું છે કે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? તો વિદ્યાર્થી મિત્રો આ એક આઈએમપી ટોપિક. ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. તમને કારણ પણ પૂછી શકે કે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે, કારણ આપો. કેમ? તો ધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થવાથી બેઝ મળે છે. માટે ધાતુના ઓક્સાઇડ બેટા સ્વભાવે કેવા હોય? બેઝિક. આનાથી ઊંધું આપણે લઈએ તો અધાતુના ઓક્સાઇડ. તો અધાતુના ઓક્સાઇડ બેટા સ્વભાવે કેવા હોય? એસિડિક. હવે કારણ વિદ્યાર્થી મિત્રો તમે જવાબ આપી શકો કેમ એસિડિક હોય, તો આનો જવાબ તમારે દરેકે કોમેન્ટમાં જણાવવાનો છે કે ભાઈ અધાતુના ઓક્સાઇડ સ્વભાવે શા માટે એસિડિક હોય. તો દરેક વિદ્યાર્થી મિત્રોને હું ખાસ કહીશ કે તમે જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો તમારા માટે અને સારામાં સારું રિવિઝન થાય અને પરીક્ષાની અંદર જો આવા ટોપિકમાંથી પ્રશ્નો પૂછાય તો તમે યાદ કરીને લખી શકો. એના માટે વિડીયો પૂરો જોવો અને જે પણ કોઈ પ્રશ્ન હું તમને પૂછું છું કોમેન્ટમાં એનો આન્સર માંગુ છું તો ખાસ દરેક વિદ્યાર્થીએ કોમેન્ટમાં એનો જવાબ આપવો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ વર્ષ માટે
ધાતુની પાણી સાથે પ્રક્રિયા, ધાતુની પાણી સાથે પ્રક્રિયા. જો વિદ્યાર્થી મિત્રો, લખાણની અંદર મેં આની આગળના ચેપ્ટરમાં પણ કીધું હતું કે તમે સમીકરણ ઉપરથી પણ લખાણ લખી શકો છો. તો આપણે અહીંયા સમીકરણ ઉપરથી જ લખાણ કઈ રીતે લખવું એના વિશે ચર્ચા કરીશું. વધારે ટાઈમ લઈને વિડીયોની લેન્થ વધશે તો ચર્ચા કરવા જેવા ટોપિક કદાચ છૂટી પણ જાય. એટલા માટે અહીંયા હું ડાયરેક્ટ સમીકરણથી તમને રિવિઝન કરાવું છું. તો જોઈએ, અહીંયા સોડિયમ ધાતુ હોય એની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ, પોટેશિયમ ધાતુ હોય એની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ, તો બેટા આ પ્રક્રિયા થવાથી ધાતુના હાઇડ્રોક્સાઇડ મળે છે. ધાતુના હાઇડ્રોક્સાઇડ એટલે અહીંયા તમને મળશે NaOH પ્લસ H2, અહીંયા તમને મળશે KOH પ્લસ H2. આ થઈ ગયા ધાતુના હાઇડ્રોક્સાઇડ. આ પ્રક્રિયા ખૂબ જ ઉષ્માક્ષેપક હોવાથી અહીંયા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં એવું પણ પૂછી શકે કે નીચેનામાંથી કઈ ધાતુની પાણી સાથેની પ્રક્રિયા ખૂબ જ ઉષ્માક્ષેપક હોય? તો યાદ રાખો, સોડિયમ અને પોટેશિયમ. અને અહીંયા જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે એ તરત જ સળગવા લાગે. તો અહીંયા હવે સમીકરણ આપણે જોઈએ બેલેન્સ કરવા માટે. તમે અહીંયા જોઈ શકો છો ડાબી બાજુ 2 હાઇડ્રોજન છે, જ્યારે જમણી બાજુ 2 અને 3, 2 અને 3. તો સૌથી પહેલા સમીકરણ બેલેન્સ કરવા માટે અહીંયા આપણે 2 વડે ગુણાકાર કરવાનો, એટલે જમણી બાજુ બેકી સંખ્યામાં હાઇડ્રોજન થઈ જાય. જોઈ શકો છો 2 અને 2 4, 2 અને 2 4. હવે ડાબી બાજુ અહીંયા તમે 2 વડે ગુણાકાર કરો એટલે અહીંયા પણ હાઇડ્રોજન 2 થઈ ગયા. અહીંયા પોટેશિયમ 2 છે તો અહીંયા 2 વડે, અહીંયા સોડિયમ 2 છે તો અહીંયા પણ 2 વડે. હવે ચેક કરી લો, સોડિયમ 2, સોડિયમ 2, ઓક્સિજન 2, ઓક્સિજન 2, હાઇડ્રોજન 4, હાઇડ્રોજન 4. નીચે પણ સમીકરણ તમારું સંતુલિત થઈ ગયું. હવે બેટા આ જે પ્રક્રિયા થઈ ને ઠંડા પાણી સાથે છે. હવે કેટલીક ધાતુ એવી હોય કે જે ઠંડા પાણી સાથે પ્રક્રિયા ના આપે, તો એની ગરમ ધાતુ સાથે. તો એની અંદર તમને ચોપડીમાં વાક્ય આપ્યું કે મેગ્નેશિયમ ધાતુ એ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. એનું સમીકરણ આપ્યું નથી. અને કેટલીક ધાતુ એવી હોય કે જે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે, જેમ કે એલ્યુમિનિયમ અને આયર્ન. અહીંયા બેટા ખાસ ધ્યાન રાખવું, H2O ની બાજુમાં યાદ રાખીને G લખવો. કેમ? તો એ બાષ્પનું નિર્દેશન કરે છે. વરાળ, સોરી બાષ્પ નહીં પણ વરાળ. તો વરાળની અવસ્થા કઈ હોય? તો વાયુ અવસ્થા. તો એના માટે આપણે અહીંયા G લખવો જરૂરી થશે. અહીંયા એની પ્રક્રિયા થવાથી ધાતુના ઓક્સાઇડ બનશે પ્લસ હાઇડ્રોજન વાયુ. અહીંયા પણ ધાતુના ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુ. ચલો સમીકરણ બેલેન્સ કરીએ. અહીંયા એલ્યુમિનિયમ 1, અહીંયા એલ્યુમિનિયમ 2, તો અહીંયા 2 કરો. ઓક્સિજન અહીંયા 1, અહીંયા 3, તો અહીંયા 3 કરો. તો હાઇડ્રોજન કેટલા થયા? 3 દુ 6, તો અહીંયા 3 કરો. નીચે Fe1, Fe2, તો અહીંયા 2 કરો, તો Fe2 થઈ ગયા. ઓક્સિજન 3 છે તો અહીંયા 3 કરો. તો હાઇડ્રોજન 6, તો અહીંયા 3 કરો. તો આ થઈ ગઈ ભાઈ પાણીની વરાળ સાથે ધાતુની પ્રક્રિયા. કઈ ધાતુ ભાઈ પાણીની વરાળ સાથે પ્રક્રિયા આપે? તો એલ્યુમિનિયમ અને આયર્ન. તો અહીંયા આપણે એક રાસાયણિક ગુણધર્મ બીજો પૂરો કર્યો, ધાતુની પાણી સાથે પ્રક્રિયા. હવે બેટા આગળ વધીએ. તો આગળના ક્રમમાં બેટા ધાતુની એસિડ સાથે પ્રક્રિયા આવશે. પણ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કહો કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કહો, એ આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા. બીજું એક મોસ્ટ આઈએમપી વૈજ્ઞાનિક કારણ કે નાઇટ્રિક એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ આપતો નથી. નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે ધાતુ સાથે પ્રક્રિયા થઈને ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન કરી નાખે છે.
તેથી હાઇડ્રોજન વાયુ પાણીમાં ફેરવાઈ જાય છે, માટે નાઇટ્રિક એસિડ એ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ આપતો નથી. વિદ્યાર્થી મિત્રો, કારણ મેં અહીંયા લખ્યું છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. વિડીયોના આગળ વધારતા આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈશું. હવે બેટા એક બીજું મોસ્ટ આઈએમપી વસ્તુ આવે છે જેનું નામ છે એક્વારિઝિયા, જેને રોયલ વોટર પણ કહેવાય છે. એક્વારિઝિયા એ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું 3:1 પ્રમાણમાં મિશ્રણ છે. ખાસ યાદ રાખવાનું, આ મિશ્રણને કહેવાય છે એક્વારિઝિયા અથવા તો રોયલ વોટર. શા માટે? તો આ મિશ્રણની અંદર ગોલ્ડ અને સિલ્વર જેવી ધાતુઓ પણ ઓગાળી શકાય છે. બીજા કોઈ પણ એસિડની સિલ્વર અને ગોલ્ડ ઉપર અસર થતી નથી, પણ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ એના 3:1 પ્રમાણના મિશ્રણને એક્વારિઝિયા કહેવાય અથવા તો રોયલ વોટર કહેવાય. તો એની અંદર તમે સોનાને પણ ઓગાળી શકો છો. ચલો આગળ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો ધાતુ અને અધાતુ એકબીજા સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે. તો ભાઈ ધાતુ અને અધાતુ એકબીજા સાથે પ્રક્રિયા કરે એના માટે આપણે પહેલા કેટલીક વસ્તુ સમજવી પડશે. તો કેટલીક ધાતુ હું અહીંયા લખું છું: સોડિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ. અધાતુમાં અહીંયા આપણે લખીએ ઓક્સિજન, નાઇટ્રોજન અને ક્લોરીન. જો બધા ઉદાહરણ નહીં લઈને આપણે 3 અધાતુના ઉદાહરણ લઈએ છીએ. અહીંયા સોડિયમની ઇલેક્ટ્રોન રચના વિદ્યાર્થી મિત્રો થશે 281, એલ્યુમિનિયમની થશે 283, મેગ્નેશિયમની થશે 282, ઓક્સિજનની થશે 26, નાઇટ્રોજનની થશે 25, ક્લોરીનની થશે 287. હવે તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે સોડિયમ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ એટલે કે ધાતુની ઇલેક્ટ્રોન રચનામાં સૌથી બહારની કક્ષામાં 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન હોય, જ્યારે અધાતુની અંદર 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય સૌથી બહારની કક્ષામાં. તો બેટા હંમેશા યાદ રાખો કે ધાતુ હોય એ ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે છે. અહીંયા હું એક પ્રશ્નની જોડે જોડે ચર્ચા કરી રહ્યો છું કે ભાઈ સોડિયમ ક્લોરાઇડની બનાવટ. ચલો પ્રશ્ન અહીંયા લખી નાખીએ, NaCl ની બનાવટ સમજાવો. આ પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો આઈએમપી છે એટલે ખાસ ધ્યાન આપજો. સોડિયમની આપણે બેટા સૌથી પહેલા ઇલેક્ટ્રોન રચના લખીએ તો 281. સોડિયમની સૌથી બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોવાથી તે 1 ઇલેક્ટ્રોનનું દાન કરી દેશે, માટે એના ઉપર આવશે પ્લસ. હવે એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય 28. ક્લોરીન ની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોવાથી તે 1 ઇલેક્ટ્રોન સ્વીકારશે. 1 ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે થઈ જાય Cl-. હવે એની ઇલેક્ટ્રોન રચના થાય 288. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે સોડિયમ ધન આયનમાં રૂપાંતરિત થશે, ક્લોરીન ઋણ આયનમાં રૂપાંતરિત થશે. આ બંને ધન આયન અને ઋણ આયન વચ્ચે પ્રબળ આયનીય આકર્ષણ બળ ઉત્પન્ન થાય અને તેઓ એકબીજા સાથે જોડાઈને સોડિયમ ક્લોરાઇડ બનાવે. આ જે વિદ્યાર્થી મિત્રો સંયોજન બન્યું એને કહેવાય આયનીય સંયોજન. અને આયનીય સંયોજનોના ગુણધર્મો પણ બોર્ડની પરીક્ષામાં એકવાર પૂછાયેલા છે, એની આપણે મૌખિક ચર્ચા કરીશું. તો સૌથી પહેલા આયનીય સંયોજનના ગુણધર્મોની અંદર પહેલો ગુણધર્મ આવશે એની ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો વિદ્યાર્થી મિત્રો આયનીય સંયોજન તમે જોઈ શકો છો કે ધન આયન અને ઋણ આયન વચ્ચે પ્રબળ આયનીય આકર્ષણ બળથી બનેલા હોય, માટે એમના બંધને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે, માટે એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય.
ત્યારબાદ બીજા નંબરે એનો ગુણધર્મ આવશે તેમની ભૌતિક અવસ્થા. તો આયનીય સંયોજનો ધન આયન અને ઋણ આયન વચ્ચે આકર્ષણ બળથી જોડાયેલા હોવાથી તે ભૌતિક અવસ્થા એમની ઘન અવસ્થા હોય તેઓ મજબૂત હોય, તેમના બંધ મજબૂત હોય, પણ એમની ઉપર દબાણ આપતા તે તૂટી જાય. મીઠાનો ગાંગડો બેટા, એની ઉપર તમે દબાણ આપો તો એનો ભૂકો થઈ જાય, તો એના ઉપર દબાણ આપવાથી તે તૂટી જાય તેટલા નરમ હોય છે. ત્યારબાદ આવશે એની વિદ્યુત વાહકતા. આયનીય સંયોજનો બેટા વિદ્યુતના જ્યારે ઘન સ્વરૂપે હોય, મીઠું ઘન સ્વરૂપે હોય ત્યારે વિદ્યુતનું અવાહક હોય, પણ એ મીઠાને તમે પાણીમાં નાખી દો એટલે એ ફરીથી બેટા ધન આયન અને ઋણ આયનમાં ફેરવાઈ જાય, અને ધન આયન અને ઋણ આયનમાં ફેરવાઈ જાય માટે હવે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે. તો અહીંયા એ હવે વિદ્યુતના સુવાહક થઈ જશે. અને ચોથો ગુણધર્મ આયનીય સંયોજનોનો આવશે દ્રાવ્યતા. દ્રાવ્યતા એટલે વિદ્યાર્થી મિત્રો આયનીય સંયોજનો એ પાણીની અંદર સુદ્રાવ્ય હોય. કેવા હોય? સુદ્રાવ્ય. જ્યારે પેટ્રોલ, કેરોસીન જેવા દ્રાવકોમાં અદ્રાવ્ય હોય. ભાઈ આ પ્રશ્ન સેક્શન એની અંદર પૂછાય કે આયનીય સંયોજન નીચેનામાંથી શેમાં અદ્રાવ્ય હોય અથવા ખાલી જગ્યામાં અદ્રાવ્ય હોય, તો પેટ્રોલ અથવા કેરોસીન એની અંદર જવાબ આવી શકે. શેમાં સુદ્રાવ્ય હોય? તો પાણીની અંદર. તમે ઘરે પણ બેટા મીઠાનો ગાંગડો લઈને પાણીમાં નાખશો તો એની અંદર ઓગળી જશે, પણ કેરોસીનની અંદર કે પેટ્રોલમાં નાખશો તો એની અંદર ઓગળતો નથી. તો આ થઈ ગયા આયનીય સંયોજનોના ગુણધર્મો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ. જો આપણે આ ચેપ્ટરની અંદર શક્ય હોય તેટલા આઈએમપી ટોપિકનો જ સમાવેશ કરેલો છે. ક્વિક રિવિઝન માટે બાય ચાન્સ કોઈ ટોપિક મારાથી સ્કીપ થઈ જાય કે રહી જાય તો એના માટે હું અત્યારથી તમને સોરી કહું છું. તમારે દરેકે દરેક ટોપિક વાંચવાનો છે. મારો આ વિડીયો બનાવવાનો હેતુ તમને ક્વિક રિવિઝન કરાવી શકું અને પરીક્ષામાં તમે આ વિડીયો જોઈને ગયા હોય તો તમને એ વસ્તુ યાદ આવી શકે એ માટેનો છે. મે બી કોઈ ટોપિક મારાથી સ્કીપ થઈ ગયો હોય તો એના માટે એડવાન્સમાં સોરી. ચલો હવે આગળ વધીએ. ધાતુની પ્રાપ્યતામાંથી ભાઈ જમીનમાંથી આપણને જે ધાતુ મળશે એ ખનિજ સ્વરૂપે મળે. એની અંદર એક માર્કની અંદર એસક્યુ શોર્ટ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે ગેંગ એટલે શું? તો ખનિજ સ્વરૂપે આપણને ભાઈ જે ધાતુ જમીનમાંથી મળે છે ને એની અંદર રહેલી અશુદ્ધિઓ જેવી કે રેતી, કપચી, માટી, કાકરા વગેરેને ગેંગ કહે છે. તો આ પણ એક આઈએમપી પ્રશ્ન થઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે એક ટોપિક સ્કીપ કર્યો છે પણ એના વિશે હું તમને થોડી શોર્ટમાં હું ચર્ચા કરી લઉં કે ભાઈ ધાતુની સક્રિયતા. ધાતુની સક્રિયતા એટલે શું? તો પહેલા ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વિસ્થાપન પ્રક્રિયા જોઈ હતી. તમે ના જોયો હોય વિડીયો તો એકવાર જોઈ લેજો એટલે તમને રિકોલ થઈ જાય, યાદ આવી જાય. હવે વિસ્થાપન પ્રક્રિયાની અંદર આપણે એવું જોયું હતું કે ભાઈ વધારે સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુનું એના સંયોજનમાંથી વિસ્થાપન કરે છે અને પોતે એના સ્થાને જોડાય છે. તો એના આધારે વિદ્યાર્થી મિત્રો જુદી જુદી ધાતુઓની આખી સક્રિયતા શ્રેણી છે જે ચોપડીની અંદર આપેલી છે એ પણ ખાસ મોઢે કરવી. એનો પણ તમને ચડતો કે ઉતરતો ક્રમ પૂછાઈ શકે છે. તો એ સક્રિયતાના આધારે ભાઈ ધાતુઓ આપણને જ્યારે ખનિજ સ્વરૂપે જમીનમાંથી મળે તો એમાંથી અશુદ્ધિઓ દૂર કરીને જુદા જુદા સંયોજન સ્વરૂપે રહેલી ધાતુઓને જુદી જુદી પદ્ધતિ દ્વારા અલગ કરવામાં આવે છે. એમાં સૌથી પહેલા આપણે જોઈએ તો સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ. તો વિદ્યાર્થી મિત્રો સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુની અંદર સૌથી પહેલા તમને સમીકરણ આપ્યું છે મર્ક્યુરી સલ્ફાઇડ. આ મર્ક્યુરી સલ્ફાઇડને તમે હવાની હાજરીમાં ગરમ કરો તો એ રૂપાંતરિત થશે મર્ક્યુરી ઓક્સાઇડમાં અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે. હવે સમીકરણ સંતુલિત કરવામાં તમે અહીંયા જોઈ શકો છો ઓક્સિજન 2 જ્યારે જમણી બાજુ 2 અને 3. તો જ્યારે એક બાજુ બેકી સંખ્યામાં અને એક બાજુ એકી સંખ્યામાં આવે તો જે બાજુ એકી સંખ્યા હોય એને બેકી સંખ્યામાં ફેરવવું એટલે અહીંયા 2 વડે ગુણો. તો હવે ઓક્સિજન જો 4 થઈ ગયા તો અહીંયા ઓક્સિજન કેટલા થશે 2. અહીંયા મર્ક્યુરી 2 થયા તો અહીંયા 2 કરો.
તો હવે તમે જોઈ શકો છો સલ્ફર કેટલા થયા 2, તો અહીંયા સલ્ફરના કેટલા કરવાના 2. હવે બેટા જુઓ ઓક્સિજન 2 દુ 4 ને 2 6 થઈ જશે. તમે આ રીતે સોલ્વ કરશો તો જ પરીક્ષામાં ભૂલ પડવાના ચાન્સીસ ઓછા છે. ગોખણ પટ્ટી કરેલા સમીકરણ હશે તો સંતુલિત નહીં કરો અથવા તો તમને પ્રેક્ટિસ નહીં હોય તો પરીક્ષામાં એક ખોટા પડવાની પૂરેપૂરી સંભાવના રહેશે. ઓક્સિજન 2 દુ 4 ને 2 6 થયા, તો હવે આપણે અહીંયા 3 મૂકવા પડે, તો 3 દુ ને 6. હવે અહીંયા જે મર્ક્યુરી ઓક્સાઇડ મળ્યું છે ભાઈ, એ મર્ક્યુરી ઓક્સાઇડનું વધારે પ્રમાણમાં એને ગરમ કરવાથી મર્ક્યુરી અને ડાયઓક્સિજન વાયુ છૂટો પડશે. હવે ભાઈ અહીંયા સમીકરણ બેલેન્સ કરવા માટે તમે જુઓ, અહીંયા મર્ક્યુરી ઓક્સાઇડ, અહીંયા 2 ઓક્સિજન, અહીંયા 1 જ છે, તો અહીંયા 2 કરો, તો અહીંયા પણ કેટલા કરવા પડે 2. તો આ થઈ ગયું બેટા સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ. આવું ને આવું ભાઈ સમીકરણ તમને અહીંયા Cu2S નું પણ આપેલું છે, એને પણ તમારે હવાની હાજરીમાં ગરમ કરવાનું. મળતી નીપજ તમારે જાતે તૈયાર કરવાની રહેશે. પહેલા મેં કીધું એ પ્રમાણે વિદ્યાર્થીઓ, વિડીયોની લેન્થ વધારે લાંબી થાય અને તમને પછી વધારે એ કરવું, એના કરતા આપણે આઈએમપી વસ્તુ, અત્યારે બેટા આપણો હેતુ ક્વિક રિવિઝનનો છે. ચલો આગળ વધીએ. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ. સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ. તો વિદ્યાર્થી મિત્રો, સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુના નિષ્કર્ષણ માટે સૌથી પહેલા તો 2 મોસ્ટ આઈએમપી પદ્ધતિઓ, ભુંજન અને કેલ્સિનેશન. આનો તફાવત પણ મોસ્ટ આઈએમપી, દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન આપે. ભુંજન અને કેલ્સિનેશન. તો વિદ્યાર્થી મિત્રો, ભુંજન એટલે શું? તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરવાથી તે તેના ઓક્સાઇડમાં ફેરવાય છે. જ્યારે કેલ્સિનેશન એટલે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં અથવા તો અલ્પ પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરવાથી તે તેના ઓક્સાઇડમાં ફેરવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, સમીકરણ જોઈએ તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાં આપણે લઈએ ઝિંક સલ્ફાઇડ. એને હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજન સાથે તમે ગરમ કરો તો એ ZnO એટલે કે ઝિંક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે. અહીંયા કાર્બોનેટ એટલે ZnCO3 ઝિંક કાર્બોનેટ, એને તમે હવાની અલ્પ હાજરીમાં ગરમ કરો તો એમાંથી ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે. વિદ્યાર્થી મિત્રો, સમીકરણમાં ખાસ ધ્યાન આપજો. અહીંયા હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજન લેવાનો છે. અહીંયા ભલે હવાની હાજરી લખી પણ સમીકરણમાં તમારે ઓક્સિજન લેવાનો નથી. હવે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે બંનેનું ભુંજન અથવા કેલ્સિનેશન કરીએ એટલે ધાતુ આપણને ઓક્સાઇડ સ્વરૂપે મળે છે. હવે આપણે ભાઈ મેળવવાનું શું છે? ધાતુ. તો અહીંયા તો આપણને શું મળ્યું? ધાતુના ઓક્સાઇડ. તો એ ધાતુના ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા કરીએ તો કાર્બન એમાંથી ઓક્સિજનને ખેંચી લે અને કાર્બન મોનોક્સાઇડ બને અને અહીંયા શું થશે? ઝિંક ધાતુ તમને અલગ પડી મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ અહીંયા જોવાની આવી કે કાર્બન એ ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજનને ખેંચી લે તો એનું શું થયું? તો બેટા એનું ઓક્સિડેશન થયું. સમજવા જેવી વસ્તુ છે વિદ્યાર્થીઓ, ખાસ ધ્યાન આપજો. અને અહીંયા એને ઝિંકનું શું કરી નાખ્યું? તો ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંકમાં એને રિડક્શન કર્યું. માટે અહીંયા કાર્બન એ રિડક્શન કરતા
પદાર્થ તરીકે વર્તે છે। તો આમ આપણે બેટા સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓના ભૂંજન અને કેલ્સિનેશન દ્વારા તેમાંથી પછી કઈ રીતે રિડક્શન કરીને ધાતુ મેળવી શકે એના વિશે ચર્ચા કરી। હવે આગળ વધીએ તો આ વર્ષ માટે વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર મોસ્ટ આઈએમપી એવો પ્રશ્ન થર્મિક પ્રક્રિયા। પણ થર્મિક પ્રક્રિયાનો ભાઈ બેઝ શું છે? તો અહીંયા આગળ આપણે જોયું કે ઝીંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર કરીને ઝીંક મેળવવો હોય તો કાર્બન જેવા રિડક્શન કરતાનો તમે ઉપયોગ કરી શકો છો। પણ કેટલીક ધાતુઓ ઓક્સિજન પ્રત્યે વધારે આકર્ષણ ધરાવે છે, માટે તેમના ઓક્સાઇડમાંથી તેમને અલગ કરવા એલ્યુમિનિયમ જેવી વધુ સક્રિય ધાતુનો ઉપયોગ કરવો પડે। આનું વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ જોઈએ તો સૌથી પહેલા મેંગેનીઝ ઓક્સાઇડ એની એલ્યુમિનિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી મેંગેનીઝ અલગ પડશે અને એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં ફેરવાશે। વિદ્યાર્થી મિત્રો Al2O3 નું મોસ્ટ આઈએમપી નામ બોર્ડની અંદર પૂછાયેલું છે એલ્યુમિના। એલ્યુમિનિયમ ઓક્સાઇડ તો આને કહેવાય જ કહેવાય, પણ એનું બીજું નામ છે ભાઈ પ્રચલિત એલ્યુમિના। ખાસ યાદ રાખજો, એલ્યુમિનાનું અણુસૂત્ર થશે Al2O3। અહીંયા સમીકરણ બેલેન્સ કરીએ તો એલ્યુમિનિયમ 2 તો અહીંયા 2 કરો, ઓક્સિજન બેટા અહીંયા 3 છે અને અહીંયા 2 છે, તો એક બાજુ 2 અને એક બાજુ 3 હોય તો 2 તરી 6 અને 3 દુ 6, એલ્યુમિનિયમ થઈ ગયા 4। તો અહીંયા હવે એલ્યુમિનિયમને કેટલા વડે ગુણવાના? 4 વડે। મેંગેનીઝ થઈ ગયા 3 તો અહીંયા મેંગેનીઝનો ગુણો 3 વડે। એ જ રીતે બેટા અન્ય એક ધાતુ છે જેનું ઓક્સાઇડ Fe2O3 એની પણ એલ્યુમિનિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા Fe અલગ પડશે અને એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય। આ પ્રક્રિયા બેટા ખૂબ જ ઉષ્માક્ષેપક હોવાથી અહીંયા મળતો Fe એ પ્રવાહી સ્વરૂપે હોય માટે આનો ઉપયોગ રેલવેના પાટા સાંધવા થાય। આ પ્રક્રિયાને કહે છે થર્મિક પ્રક્રિયા। વિદ્યાર્થી મિત્રો આ વર્ષ માટે આઈએમપી પ્રશ્ન ખાસ રિવિઝન કરવું। હવે આપણે જોઈએ સમીકરણ બેલેન્સ કઈ રીતે કરીશું તો એ જ રીતે એલ્યુમિનિયમ ડાબી બાજુ એક જ છે, જમણી બાજુ 2 તો અહીંયા કેટલા વડે ગુણવાના? 2 વડે। અહીંયા ઓક્સિજન 3 અહીંયા 3, ઓકે, Fe2 તો અહીંયા કરી દો 2। જોઈ લો સમીકરણ તમારું સંતુલિત। તો આ થઈ ગઈ બેટા મોસ્ટ આઈએમપી એવી પ્રક્રિયા થર્મિક પ્રક્રિયા। એના પછી વિદ્યાર્થી મિત્રો સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કરવા માટે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। વિદ્યુત વિભાજન પદ્ધતિની અંદર સોડિયમ ક્લોરાઇડ નું વિદ્યુત વિભાજન પણ ભાઈ ટેક્સ્ટબુક ની અંદર આપેલું છે। અને બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કોપર ધાતુનું વિશુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનની પ્રક્રિયા। વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન બોર્ડની અંદર આગળના વર્ષોમાં પૂછાયેલો છે, શક્યતા ઓછી છે, એમ છતાં આપણે અત્યારે ટૂંકમાં એનું રિવિઝન કરીશું। આખો જવાબ હું બોર્ડ ઉપર સોલ્વ નહીં કરાવી શકું, પણ શક્ય હોય એટલો સારો પ્રયત્ન કરીશ કે તમે એનું ક્વિક રિવિઝન સારી રીતે કરી શકો। તો બેટા કોપર ધાતુના વિદ્યુત વિભાજનની અંદર સૌથી પહેલા તમારે એક પાત્રની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું રહેશે। કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાથી ભાઈ જો જે ધાતુનું વિશુદ્ધિકરણ કરવાનું હોય એનું ક્ષારનું દ્રાવણ તમારે વિદ્યુત વિભાજ્ય તરીકે લેવાનું। ત્યારબાદ એની અંદર 2 ધાતુના સળિયા, કઈ ધાતુના સળિયા? તો કોપર, જેની અંદર એક સળિયો અશુદ્ધ કોપરનો અને બીજો સળિયો શુદ્ધ કોપરનો। તો સર અહીંયા અશુદ્ધ કોપરનો સળિયો કયો લેવો, શુદ્ધ કોપરનો કયો લેવો? તો બેટા પહેલા એને બેટરી સાથે જોડો। બેટરીની અંદર આકૃતિમાં ખાસ ધ્યાન આપો, મોટો કાપો હોય એ તમારો ધન ધ્રુવ થશે, નાનો કાપો હોય એ તમારો ઋણ ધ્રુવ થશે। મોટા કાપા સાથે જોડાયેલા ધાતુની પ્લેટને કહેવામાં આવે છે એનોડ
અને એનોડ તરીકે તમારે અહીંયા લેવાનો થશે અશુદ્ધ કોપરનો સળિયો. ઋણ ધ્રુવ સાથે જોડાયેલ સળિયાને કહેવાય કેથોડ. કેથોડ તરીકે તમારે અહીંયા લેવાનો થશે શુદ્ધ કોપરનો સળિયો. હવે વિદ્યુત પરિપથમાંથી વિદ્યુત પસાર કરતા અહીંયા એનોડ ધીરે ધીરે તમારો ખવાવા લાગે અને પાત્રના તળિયે અશુદ્ધિ જે હોય અશુદ્ધ કોપરમાંની એ બેસી જાય, જેને કહેવાય એનોડ પંખ. અને આની અંદરથી વિદ્યાર્થી મિત્રો Cu+2 છૂટું પડે. એ Cu+2 ધન આયન ધરાવતું હોવાથી એ કેથોડ ઉપર જાય અને કેથોડ ઉપર જઈને પાછા 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે કોપરમાં ફેરવાય. તો અહીંયા એનોડ ઉપર થતી પ્રક્રિયા અને કેથોડ ઉપર થતી પ્રક્રિયા જોઈએ તો એનોડ ઉપર Cu એ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Cu+2 માં ફેરવાય. એ Cu+2 કેથોડ ઉપર જાય અને કેથોડ ઉપર જઈને ફરીથી 2 ઇલેક્ટ્રોન મેળવી લે એટલે પાછું એ Cu સોલિડમાં ફેરવાઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આમ અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપરમાં કોપર મેળવવા માટેની આ વિદ્યુત વિભાજનની પદ્ધતિ આપણે અહીંયા ક્વિક રિવિઝનમાં જોઈ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો હવે ચેપ્ટરનો છેલ્લો ટોપિક મિશ્ર ધાતુ. ક્ષારણનો ટોપિક પણ બેટા એની પહેલા આવે છે, પણ ક્ષારણની અંદર આપણે એટલો સમય બગાડવાની જરૂર નથી. હા, ક્ષારણ અટકાવવાના ઉપાયોની અંદર ગેલ્વેનાઇઝેશન પદ્ધતિ મોસ્ટ આઈએમપી છે. ગેલ્વેનાઇઝેશન એટલે લોખંડની સપાટી ઉપર ઝીંક ધાતુનું બારીક સ્તર ચડાવીએ અને એનું ગેલ્વેનાઇઝેશન કર્યું કહેવાય. તો ભાઈ ઝીંક ધાતુ શું કરશે? ઝીંક ધાતુ એ લોખંડનું ઓક્સિડેશન નહીં થવા દે અને પોતાનું ઓક્સિડેશન થવા દેશે. બરોબર? એટલે સમયાંતરે ભાઈ ધીરે ધીરે ઝીંક ધાતુનું બારીક સ્તર નીકળી જાય અને પછી એમાંથી લોખંડ જ્યારે સપાટી ઉપર આવે એટલે એનું પણ ક્ષારણ થાય. ગેલ્વેનાઇઝ આયનનો ઉપયોગ આપણે જોઈએ છીએ કે ભાઈ શેડ અને બનાવવા માટે પતરા જે બનાવ્યા હોય એ ગેલ્વેનાઇઝ આયનમાંથી બનાવેલા હોય છે. એ સિવાય ક્ષારણ અટકાવવાની પદ્ધતિમાં એનો રંગ કરવો, કલર કરવો, એની ઉપર ગ્રીસનું કે કોઈ તેલી આવરણ ચડાવવું, આ બધી વસ્તુ તમે વાંચીને પણ તૈયાર કરી શકો છો. બીજો મોસ્ટ આઈએમપી ટોપિક આ વર્ષ માટે આપણે લઈએ તો મિશ્ર ધાતુ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો મિશ્ર ધાતુ એટલે શું? તો મિશ્ર ધાતુ એટલે 2 ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો મિશ્ર ધાતુ બનાવવા માટેનું કોઈ કારણ? તો મિશ્ર ધાતુ બનાવવાથી કેટલીક ધાતુઓના ગુણધર્મોમાં આપણે ફેરફાર કરીને વધારે ઉપયોગી મિશ્ર ધાતુ બનાવી શકીએ છીએ. અહીંયા કેટલીક મિશ્ર ધાતુ છે ભાઈ, જેમ કે કાંસુ, એના વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં કહેવાય બ્રોન્ઝ. એક કઈ 2 ઘટક ધાતુઓની મિશ્ર ધાતુ છે? તો કોપર અને ટીન. ત્યારબાદ આવશે પિત્તળ. વિદ્યાર્થી મિત્રો ગુજરાતી અને ઇંગ્લિશ બંને યાદ રાખવાનો પ્રયત્ન કરવો. પિત્તળને ઇંગ્લિશમાં કહેવાય બ્રાસ. એ કોપર અને ઝીંક ધાતુની મિશ્ર ધાતુ છે. એના પછી આવશે સ્ટેનલેસ સ્ટીલ, જે લોખંડ અને કાર્બન, અને એ સિવાય એની અંદર વધારે સારી મિશ્ર ધાતુ સ્ટેનલેસ સ્ટીલ બનાવવી હોય તો મેંગેનીઝનો પણ અથવા તો નિકલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ બેટા આપણે જોઈએ સોલ્ડર. તો એ લેડ અને ટીન ધાતુની મિશ્ર ધાતુ છે, જેનું ગલન બિંદુ નીચું હોય અને માટે એનો ઉપયોગ વાયરિંગની અંદર જે સર્કિટો હોય એની અંદર જે ધાતુના નાના વાયરો હોય એને રેણ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો બેટા આટલી મિશ્ર ધાતુ યાદ રાખવી અને એની ઘટક ધાતુઓ પણ યાદ રાખવી. એ સિવાય બેટા ધાતુમાંથી જ્યારે મિશ્ર ધાતુ બનાવવામાં આવે ત્યારે એના કેટલાક ગુણધર્મો બદલાય. જેમ કે ધાતુની જે વાહકતા હોય એના કરતા એની મિશ્ર ધાતુની વાહકતા ઓછી થઈ જાય. તો આ ગુણધર્મનો કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે એ આપણે આગળ ફિઝિક્સનું ચેપ્ટર છે વિદ્યુત પ્રવાહ, એની અંદર ડિટેલમાં ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી એવું ચેપ્ટર 3 ધાતુ અને અધાતુનું ક્વિક રિવિઝન જોયું. જો મારાથી કોઈ ટોપિક બેટા સ્કીપ થયો હોય તો તમે એકવાર ખાસ ટેક્સ્ટબુકમાંથી કે નવનીતમાંથી રિવિઝન કરજો અને
મારો બનાવેલો વિડીયો તમને ઉપયોગી થાય એ માટે તમને બધાને ખૂબ જ શુભેચ્છા.